તમિલનાડુના મહાબલીપુરમમાં એક અત્યંત આશ્ચર્યજનક અને રહસ્યમય પથ્થર આવેલો છે જે સદીઓથી ગુરુત્વાકર્ષણના નિયમોની વિરુદ્ધ જઈને ઊભો છે। 250 ટન વજન ધરાવતો આ વિશાળ પથ્થર પહાડના ઢાળ પર 45 ડિગ્રીના ખૂણે માત્ર 4 ફૂટ જેટલી જગ્યામાં અડીખમ ટકેલો છે। જોનારને એક ક્ષણ માટે તો એમ જ લાગે કે આ પથ્થર ગમે તે ઘડીએ નીચે ખાબકશે, પરંતુ તે સદીઓથી ત્યાં જ સ્થિર છે। સ્થાનિક લોકો આ પથ્થરને એક ચમત્કાર માને છે અને તેને કૃષ્ણ બટર બોલ તરીકે ઓળખે છે। માન્યતા એવી છે કે આ પથ્થર ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય ભોજન એવા માખણનું પ્રતીક છે। આ વિશાળ ગોળાકાર પથ્થર 20 મીટર ઊંચો અને 5 મીટર પહોળો છે। ત્યારે મહેસાણાના વરિષ્ઠ પત્રકાર કમલેશ રાવલ દ્વારા તેમની તમિલનાડુની મુલાકાત દરમિયાન આ આશ્ચર્યજનક પથ્થરનો વિડીયો લેવામાં આવ્યો, જેમાં આ અદ્ભુત નજારો સ્પષ્ટ જોઈ શકાય છે। 6 મીટર ઊંચો, 5 મીટર પહોળો અને 250 ટનનો પથ્થર માત્ર 1.2 મીટરની જે ગોળાઈ છે તેની ઉપર રહી શકે। કદાચ તમને આ ચમત્કાર લાગે, પણ હું આપને જે જગ્યા બતાવી રહ્યો છું કે આપ જોઈ શકો છો, આ જે પથ્થર છે તેને કૃષ્ણ બટર ગોળા તરીકે ઓળખવામાં આવે છે અને તમિલનાડુના મહાબલીપુરમમાં 20મી સદી પૂર્વેથી આ પથ્થર કે જેનું વજન 250 ટન છે, 6 મીટર ઊંચો છે અને 5 મીટર જે પહોળો પથ્થર છે એ માત્ર 1.2 મીટરની નીચે તેને ગોળાય છે અને તેની પર ચોટેલો છે। આ એક ચમત્કારથી કમ નથી। અહીંના સ્થાનિક લોકો આને કૃષ્ણ બટર ગોળા તરીકે ઓળખે છે। આમ તો સામાન્ય રીતે બટર એટલે કે માખણ તરીકે આપણે ઓળખીએ છીએ, પરંતુ અહીં પથ્થરના ગોળાને બટર ગોળા તરીકે ઓળખવામાં આવે છે અને આ ગોળાને 20મી સદીમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વજન અને તેની જે ચમત્કારને કારણે કે પછી અન્ય કોઈ કારણોસર આ પથ્થર અહીંથી હટાવી શકાયો નહોતો અને આજે પણ કુતૂહલનું કારણ છે લોકો માટે। અહીં જેટલા પણ લોકો મહાબલીપુરમ આવે છે આ બટરના ગોળાને જોવા માટે આવે છે અને આ પથ્થર અહીં કેવી રીતે ચોટેલો છે, માત્ર 1.2 મીટરની જે નીચેની જે એનો ભાગ છે તેની પર કેવી રીતે ચોટેલો છે તે જોઈને લોકોમાં અચરજ થાય છે કે આખરે આ કુતૂહલ કેવી રીતે છે। આ એક ચમત્કારથી કમ નથી। જોકે આને કૃષ્ણ બટર ગોળા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેને કૃષ્ણ ભગવાન સાથે કોઈ સંબંધ નથી, પરંતુ એના સ્થાનિક લોકો તેને કૃષ્ણ બટર ગોળો તરીકે ઓળખે છે, જેનું વજન 250 ટન છે, તેની ઊંચાઈ 6 મીટર છે અને તેની પહોળાઈ 5 મીટર છે અને તેનું વજન 250 ટન હોવા છતાં માત્ર 1.2 મીટરની જગ્યામાં તે લાગેલો છે અને આ એક ચમત્કારથી કમ નથી। આવા જ અવનવા સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।